ઘણા સમય પહેલા ગુજરાતની પવિત્ર ધરતી પર એક નાનું ગામ હતું. ગામ ચારે તરફ ખેતરો અને ઘન જંગલોથી ઘેરાયેલું હતું. ગામના લોકો સરળ જીવન જીવતા હતા. તેઓ ખેતી કરતા અને ભગવાનની ભક્તિમાં વિશ્વાસ રાખતા હતા. પરંતુ એ ગામની એક ખાસ વાત હતી, જેના વિશે આસપાસના ઘણા ગામોમાં ચર્ચા થતી હતી. ગામની બહાર થોડા અંતરે એક જૂનું શમશાન હતું. દિવસે તો લોકો ત્યાંથી પસાર થઈ જતા, પરંતુ રાત્રે ત્યાં જવાની કોઈની હિંમત ન થતી. ગામના વડીલો કહેતા કે એ શમશાનમાં એક દિવ્ય શક્તિનો વાસ છે. એ શક્તિ હતી મસાણી મેલડી માં. ગામના જૂના લોકોનું માનવું હતું કે મસાણી મેલડી માં શમશાનની અધિષ્ઠાત્રી દેવી છે. જ્યાં માણસનો અંતિમ સંસ્કાર થાય છે, ત્યાં માતાની શક્તિ જાગૃત રહે છે. લોકો કહેતા કે માં પોતાના ભક્તોની રક્ષા કરે છે, પરંતુ જે લોકો ખોટા કામ કરે છે અથવા બીજાને દુઃખ આપે છે, તેમને માં પોતે જ દંડ આપે છે. ગામમાં એક યુવાન રહેતો હતો. તેનું નામ ભીમા હતું. ભીમા ખૂબ જ સાદા ખેડૂત પરિવારનો દીકરો હતો. તે મહેનતી અને સચ્ચો માણસ હતો. પરંતુ તેને બાળપણથી જ એક વાત સાંભળવા મળતી હતી કે ગામના શમશાનમાં મસાણી મેલડી માનો વાસ છે. ભીમાને આ વાત પર વિશ્વાસ પણ હતો અને થોડો ડર પણ લાગતો હતો. એક દિવસ ગામમાં ભયંકર તોફાન આવ્યું. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. આકાશમાં વીજળી કડકી રહી હતી અને વાદળો ગરજી રહ્યા હતા. ગામના લોકો પોતાના ઘરમાં બેસીને ભગવાનનું નામ લઈ રહ્યા હતા. એ સમયે ભીમા ખેતરેથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તો અંધારો હતો અને તોફાનને કારણે તેને સાચો રસ્તો દેખાતો નહોતો. ધીમે ધીમે ચાલતા ચાલતા તે રસ્તો ભૂલી ગયો. થોડા સમય પછી તેને સમજાયું કે તે ગામથી ખૂબ દૂર આવી ગયો છે. જ્યારે તેણે ધ્યાનથી જોયું ત્યારે તેને સમજાયું કે તે એ જગ્યાએ આવી ગયો છે જ્યાંથી લોકો ગામમાં ધીમે ધીમે એક વાત બધે ફેલાઈ ગઈ હતી કે શમશાનમાં મસાણી મેલડી માનો સચ્ચો વાસ છે અને ભીમાને માતાનું સાક્ષાત દર્શન થયું છે. લોકો આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. ઘણા લોકો માનતા હતા, તો કેટલાક લોકો શંકા પણ કરતા હતા. પરંતુ ભીમાના જીવનમાં થયેલો બદલાવ બધાને દેખાતો હતો. ભીમા હવે પહેલા જેવો રહ્યો નહોતો. તે રોજ સવારે ઉઠીને માતાનું નામ લેતો. ખેતરમાં કામ કરતા પણ તે જય મેલડી માં બોલતો રહેતો. ગામના ગરીબ લોકોની મદદ કરતો અને કોઈ સાથે ખોટું વર્તન કરતો નહોતો. ધીરે ધીરે ગામના લોકો પણ શમશાન પાસે જવા લાગ્યા. કેટલાક લોકો માતાને દીવો પ્રગટાવતા, કેટલાક નાળિયેર ચઢાવતા, તો કેટલાક માત્ર પ્રાર્થના કરવા આવતા. અને અચંબાની વાત એ હતી કે ઘણા લોકોને ત્યાં જઈને અદ્ભુત અનુભવો થવા લાગ્યા. એક દિવસ ગામની એક સ્ત્રી પોતાના બીમાર બાળકને લઈને શમશાન પાસે આવી. બાળક ઘણા દિવસોથી બીમાર હતો અને કોઈ દવા કામ કરતી નહોતી. તે સ્ત્રી માતાના સ્થાન પાસે બેસી ગઈ અને રડતા રડતા પ્રાર્થના કરવા લાગી. હે મેલડી માં, તમે તો બધાના દુઃખ હરનાર છો. મારા બાળકને બચાવી લો, એમ કહીને તે સ્ત્રીએ બાળકને માતાના સ્થાન પાસે સુવાડી દીધો. થોડો સમય પછી બાળકની આંખો ધીમે ધીમે ખુલવા લાગી. બાળક ઊભું થઈને બેસી ગયું. માતા પાસે બેસેલા લોકો આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. ધીમે ધીમે ગામમાં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ કે મસાણી મેલડી માની કૃપાથી બાળક સારું થઈ ગયું.
હવે તો આસપાસના ગામોમાંથી પણ લોકો આવવા લાગ્યા. પરંતુ જ્યાં ભક્તિ અને શ્રદ્ધા વધે છે, ત્યાં ક્યારેક લોભ અને અહંકાર પણ જન્મ લે છે. એ જ સમય દરમિયાન એક તાંત્રિક એ ગામમાં આવ્યો. તેનું નામ કાલનાથ હતું. કાલનાથ બહુ ચાલાક અને લાલચી માણસ હતો. તેને તંત્ર મંત્રનું થોડું જ્ઞાન હતું, પરંતુ તેનો ઉપયોગ તે સારા કામમાં રાત હતી. આખું શમશાન ભયાનક શાંતિથી ભરાઈ ગયું હતું. પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો અને સૂકા પાન જમીન પર ઉડી રહ્યા હતા. તાંત્રિક કાલનાથ શમશાનના મધ્યમાં બેઠો હતો અને તંત્ર મંત્ર કરી રહ્યો હતો. અચાનક જે પ્રકાશ ફેલાયો હતો તે ધીમે ધીમે વધુ તેજ બનવા લાગ્યો. કાલનાથની આંખો સામે એક દિવ્ય દૃશ્ય ઊભું થયું. તે પ્રકાશના મધ્યમાંથી એક વિરાટ સ્વરૂપ દેખાવા લાગ્યું. એ સ્વરૂપ હતું મસાણી મેલડી માનું. પરંતુ આ વખતે માતાનું સ્વરૂપ ખૂબ જ ભયંકર અને વિરાટ હતું. તેમના લાંબા ખુલ્લા વાળ પવનમાં લહેરાઈ રહ્યા હતા. કપાળ પર લાલ તિલક તેજથી ચમકી રહ્યો હતો. આંખોમાં અગ્નિ જેવું પ્રચંડ તેજ હતું. તેમના ગળામાં મુંડમાળા હતી અને હાથમાં ત્રિશૂલ ચમકી રહ્યો હતો. તેમની આસપાસ એક શક્તિશાળી દિવ્ય આભા ફેલાઈ રહી હતી. આ દૃશ્ય જોઈને કાલનાથનો આખો શરીર કંપવા લાગ્યો. તે સમજી ગયો કે તેની સામે કોઈ સામાન્ય શક્તિ નથી. તેના મોઢામાંથી શબ્દ પણ નીકળતા નહોતા. માતાનો ગર્જના ભર્યો અવાજ આખા શમશાનમાં ગુંજી ઉઠ્યો, કાલનાથ. આ અવાજ એટલો શક્તિશાળી હતો કે શમશાનના ઝાડો પણ ધ્રુજી ઉઠ્યા. કાલનાથ જમીન પર પડી ગયો. તે કંપતા અવાજમાં બોલ્યો, હે દેવી, મને માફ કરી દો. મેં ભૂલ કરી છે. માતાની આંખોમાં પ્રચંડ તેજ હતું. માતાએ કહ્યું, તું અહીં ભક્તિ માટે આવ્યો નથી. તું લોભ અને અહંકાર લઈને આવ્યો છે. કાલનાથ ચૂપ રહ્યો. તે જાણતો હતો કે માતા સામે ખોટું બોલવું શક્ય નથી. માતાએ ફરી કહ્યું, દેવીની શક્તિ કોઈ માણસ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી શકતો નથી. જે લોકો આવું કરવાનો પ્રયત્ન કરે છે, તેમને તેનું પરિણામ ભોગવવું પડે છે. કાલનાથ ખૂબ જ ડરી ગયો. તેને સમજાઈ ગયું કે તેની તાંત્રિક શક્તિ માતાની સામે કંઈ પણ નથી. તે જમીન પર માથું ઝુકાવીને બોલ્યો, માતા,